સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેયુ ગોહિલ દ્વારા ફરી એક યુવક ઉપર રોબગીરી કરવા અંગેનો આક્ષેપ થયો છે। સાવલી પોલીસ મથકના વિવાદાસ્પદ પીઆઈ જેયુ ગોહિલ સામે યુવકે માર માર્યો હોવાના તેમજ અન્ય કેટલાક ગંભીર આક્ષેપો યુવક દ્વારા કરવામાં આવ્યા હતા। સાવલીના ધનતેજ ગામના યુવક ભોઈ કાર્તિક ઘનશ્યામભાઈ વડોદરા પોતાના કામ અર્થે જતા હતા। દરમિયાન દુમાળ ચોકડી પાસે તેમને ઊભા રાખીને માર માર્યો હોવા સહિતના અન્ય ગંભીર આક્ષેપો તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા। સિવિલ ડ્રેસમાં રિવોલ્વર બતાવીને માર માર્યાનો ગંભીર આક્ષેપ કરાયો છે। ઇજાગ્રસ્ત યુવકે સાવલી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર કરાવી હતી। ઇજાગ્રસ્ત યુવકને પોલીસ દ્વારા મંજુસર પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો। સમગ્ર બાબતે ભોઈ કાર્તિક ઘનશ્યામભાઈ દ્વારા આક્ષેપો કરતા પોતાની સાથે બનેલ બનાવ અંગે જણાવ્યું હતું અને ન્યાયની માંગણી કરી હતી। મારું નામ છે ભોઈ કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ, મૂળ વતની ધનતેજ, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા। હું બરોડા તરફ જઈ રહ્યો હતો અને દુમાળ બ્રિજની નીચે મને કાળા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી। મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો હતો અને મેં ઊભી બ્રેક મારી અને મારી ઉપર આક્ષેપ લગાવ્યો તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ છું, તારી ઉપર હું કેસ કરી દઈશ, મારી પાસે પૈસાની માગણી કરી। કોઈ ગોહિલ સાહેબ કરીને હતા, સાવલી પીઆઈમાં છું એવું કહ્યું અને મને 2 થપ્પડ મારી છે, પાછળ 4 ગુબ્બા માર્યા છે અને મને તેથી દુમાળ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને મારા માથા ઉપર રિવોલ્વર તાણી દીધી હતી। મને કહે કે તમે પૈસા નહીં આપો તો તમારા ઉપર કેસ કરી દઈશ એવો ખોટો આરોપ કર્યો અને મને માર્યો છે। મને હાર્ટની બીમારી જેવું લાગે છે, મારી તબિયત બરાબર અત્યારે નહીં અને પગમાં મારા 3 ટુકડા છે, હાથમાં 3 ટુકડા છે। મેં સાહેબને કીધું કે સાહેબ મારી આવી પોઝિશન છે, મારો ઓપરેશન વાળો છે, તો બી સાહેબે મને માર્યો। મારું નામ છે કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ ભોઈ।